હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દરેકને સલામ ને દરેકને સ્વાગત કરીએ છીએ. પ્રભુ દરેકને કૃપા આપે. પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા જોઈએ, રોજ મનન કરવું જોઈએ અને જે સત્ય છે એને આપણે શોધવું જોઈએ. કારણ કે પવિત્ર આત્મા એ આપણને સરસ સત્યમાં દોરે છે અને આપણે આપણા જે મગજો, આપણા જે વિચારો, આપણું જે જ્ઞાન છે બધું બાઇબલ લખેલું છે કે એ મૂકી દે. તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ, પણ આપણો આધાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હંમેશા રહે. પ્રભુના વચનો પર હંમેશા આપણે એના માટે કાન આપણા હંમેશા ખુલ્લા હોવા જોઈએ. આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના સંગત માટે, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો. તમારા વચનો મારફતે અમારી સાથે વાત કરો. જે સત્યતા છે એના સાથે જોડાવા માંગીએ છીએ. પ્રભુ ફરતે આભાર આ ઘર માટે, વાલાઓ માટે અને દરેક વાલાઓને અમને એકઠા કર્યા છે. આ સંગતમાં તમે લાવ્યા છો, અમે આભાર માનીએ છીએ. અમારી જીવનો ફરતી તમને સોંપી દઈએ છીએ. પ્રભુ દરેકને કૃપા આપજો. પ્રાર્થના સાંભળો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે હું થોડી વાતો સુવાર્તા વિશે કરવા માંગુ છું. આપણે દરેકને પ્રભુએ અધિકાર આપેલો છે અને આપણે દરેકને પ્રભુએ આજ્ઞા આપી છે કે તમે જઈને સુવાર્તા પ્રગટ કરો. આમેન. અને દરેક લોકોને જયારે અવાજ મળે છે અથવા તો પ્રભુને પ્રેમ કરવા લાગે છે તો સુવાર્તા કરવા નીકળી પડે છે અને આપણે સુવાર્તા કરવી જોઈએ. પણ જે અગત્યની વાત છે એ કે આપણે જુદી સુવાર્તા ન કરવી જોઈએ. આપણે જે પાઉલે નથી શીખવ્યું એ વાત અથવા તો જે પ્રભુ ઈસુના વચનો પ્રમાણે નથી શીખવ્યું એવી વાત ન કરવી. ફક્ત જે સત્ય છે એ કરવું. આપણે બાઇબલ વાંચનારા લોકો છે અને સુવાર્તા આપવા માટે પણ આપણે પ્રેરિત થયેલા છે. બહુ સામાન્ય પ્રશ્ન જો પૂછવામાં આવે, જે લોકો ઘરમાં ગભાણ બનાવતા હતા એ સમયમાં યાદ હશે તો આપણે દરેક અલગ અલગ કદાચ કે જે પણ પંથમાંથી આપણે ખ્રિસ્તી થયા છે તો પ્રભુ પાસે આવેલા છે. જો સવાલ કરું કે જે માગી રાજા આવેલા, બીજામાં જાદુગરો લખેલા છે, ઘણામાં ભાષાંતર કર્યું છે માગીઓ આવ્યા, ઘણીમાં લખ્યું છે કે વાઇઝ મેન, જ્ઞાની માણસો આવ્યા. 3 આવ્યા, 4 આવ્યા ખબર નહીં, પણ લખ્યું છે તેઓ આવ્યા. કેટલા આવ્યા લખેલું છે? શું નથી લખ્યું? કઈ આવ્યા લખેલું છે? કઈ આવેલા? ગભાણમાં આવેલા, ઘરમાં આવેલા. તો આપણે જે બાઇબલ વાંચ્યું છે તો આપણે સત્યતામાં જોડાઈ શકીએ છીએ. પણ જયારે આપણે નથી વાંચતા અને જે પ્રમાણે દુનિયામાં થાય છે કે ગભાણમાં માગી રાજાઓને મોકલવામાં આવે છે પ્રભુના દર્શન કરવા માટે, અને જેવું ચાલે છે એવું ચાલવા દઈએ છે. અને જે આપણને જગત મારફતે અથવા તો મનુષ્ય મારફતે જે બધા સેવકો દ્વારા આપણને જે કંઈ મળ્યું છે એને આપણે બસ પકડી રાખીએ છીએ. પણ બાઇબલ વાંચવું અથવા તો કહીશ કે પ્રભુના વચનને સાંભળવા અને પ્રભુના વચન શું કહેવા માંગે છે એક્ઝેક્ટ જે છે એના સાથે આપણે તાલમેલ કરવું જરૂરનું છે. આમેન. હું 7 વાતો જે જગતમાં ચાલે છે ને જે બાઇબલ કે છે એમાંથી વાત કરવા માંગુ છું કે બાઇબલ શું કે છે ને જગત શું કે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધા માટે મરી ગયા એ જુદી સુવાર્તા છે. અને પ્રભુ ઈસુ એના પોતાના ઘેટા માટે મરી ગયા અથવા પોતાના લોકોને તારવા માટે આવેલા અથવા તો પ્રભુએ મંડળી સારું જીવ આપ્યો, આ વાત બાઇબલ શીખવે છે. તો દુનિયામાં 2 બાબત ચાલે છે. એક લોકો માને છે પ્રભુ ઈસુ બધા માટે મરી ગયા, અને યોહાન 3:16 પ્રમાણે લોકો કહે છે કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો કહે કે જેને દીકરો આપ્યો સારો કોઈ જીવ તેના પર વિશ્વાસ કરે તો ના સતાય પણ તે અનંત જીવન પામે. પ્રભુએ બધા પર પ્રેમ કર્યો, સાચી વાત છે. પછી આગળ લખ્યું છે પણ જેટલા વિશ્વાસ કરે, એ વાત લખી છે. કેમ કે દેવ જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો કાકે જેને દીકરો આપ્યો, એ સારું આપ્યો કે જે કોઈ વિશ્વાસ કરે તો જે વિશ્વાસ કરે તે તાણ પામે છે, જે વિશ્વાસ કરે તે બચી જાય છે. અને વિશ્વાસ કરનારા કોણ છે? પ્રભુ કીધું તેડેલા ઘણા છે, વિશ્વાસ કરનારા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા છે. માથીની સુવાર્તા 26મો અધ્યાય 28મી કલમમાં પ્રભુએ જ્યારે પાસ્કા, અંતિમ પાસ્કા પ્રભુએ પોતાના જીવન દરમિયાન જો તમે અભ્યાસ કરો તો 3 પાસ્કા ઉજવ્યા. યોહાનની સુવાર્તા 2 અધ્યાયમાં તમે વાંચો તો પહેલું પાસ્કા આવે છે. 6 અધ્યાયમાં વાંચો તો બીજું પાસ્કા આવે છે.
અને 13મો અધ્યાય આવે ત્યારે ત્રીજું પાસ્કા આવે છે યોહાનની સુવાર્તામાં. તો પ્રભુએ પોતાના જીવન સેવા શરૂ કરી 30 વર્ષની ઉંમરે, અને ત્યાં એમને અંતિમ જે ભોજન અથવા તો છેલ્લું પાસ્કા જયારે પાડે છે પોતાના શિષ્યો સાથે, માથીની સુવાર્તા 26મો અધ્યાય 28મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, કેમ કે નવા કરારનું એ મારું લોહી પ્રભુએ છે, કીધું નવા કરારનું એ મારું લોહી છે. જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારું વહેડાવવામાં શબ્દ આવે છે ઘણાઓ માટે મારું લોહી હું વહેવડાવું છું. તો આપણે બહુ ખુશ નસીબ નહીં એ પણ કહીએ, પણ આપણે કૃપાવન લોકો છે, આપણે કૃપા પામેલા છે કે મારા માટે પ્રભુએ લોહી વેવડાવ્યું છે. પિત્તર માટે જે લોહી વેવડાવ્યું, પાઉલ માટે જે લોહી વેવડાવ્યું, સંતો માટે જે લોહી વેવડાવ્યું, એ જ આપણા માટે લોહી વેવડાવ્યું છે. દરેક માટે નહીં, પણ આપણા માટે. આમેન. તો આ એક સત્યતા છે કે પ્રભુએ ઘણાને માટે જીવ આપ્યો છે અને ઘણાને માટે ખંડણી એને ચૂકવેલી છે. માર્કની સુવાર્તા 14મો અધ્યાય 24મી કલમ આ જ વાત અહીંયા લખેલી છે. પ્રભુએ કીધું કે મારું લોહી મેં ઘણાને સારું વહેવડાવ્યું છે. તો પ્રભુએ પોતાનું બલિદાન એ ઘણાને માટે આપ્યું છે, એ સાચી સુવાર્તા છે. યશાયા 53મો અધ્યાય 12મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે કે ઈસુ ખ્રિસ્ત વિશે 53મો અધ્યાય છે. મૂંગી ઘેટીની પેઠે તેને લઈ જવામાં આવશે, એ વાત આપણને ખબર છે. અને આગળ ત્યાં લખેલું છે, તે મારો ન્યાય સેવક ઘણાને ન્યાય ઠરાવશે, ઘણાને દેવના રાજ્યમાં લઈ જશે. 12મી કલમ, તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, તેને હિસ્સો વહેંચી આપીશ. અને પરાક્રમીની સાથે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, કોના માટે? અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ લીધા. જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો કહેશે તારા પાપ મેં લીધા, અને આ વિશ્વાસ નહીં કરીએ તો કે હું તારા પાપ નહીં લેતો, તું તારા પાપમાં મરી જા, તું તારા પાપમાં મરશે. પણ જે વિશ્વાસ કરે છે તેના પાપ પ્રભુ સ્વીકારી લે છે, તો લઈ લે છે, ને કહે છે હું તારો કેસ લડીશ. પ્રેઝ ગોડ. તો પ્રભુ ઘણા માટે પોતાનો જીવ આપ્યો, એ બાઇબલ કહે છે. રોમન પત્ર 5મો અધ્યાય 19મી કલમ, ઘણી કલમો છે જે એ પ્રમાણે કહે છે કે ઘણાને સારું, ઘણાને સારું. બધા માટે નહીં, પણ ઘણાને સારું. માર્કની સુવાર્તા 1લો અધ્યાય 21મી કલમ વાંચો, ત્યાં પણ પ્રભુના જન્મ સમયે દૂત એવું કહે છે કે આ દીકરો જે જન્મશે તેનું નામ તું ઈસુ પાડજે, જે પોતાના લોકોને તારશે. આપણે પ્રભુના કુટુંબમાં આવીએ છીએ ત્યારે આપણે કહીએ હું તારણ, મારું તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરશે. રોમન પત્ર 5મો અધ્યાય 19મી કલમ, કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આદમના આજ્ઞાભંગના કારણે ઘણા પાપી કહેવાયા, બધા નહીં પણ ઘણા, અને ઘણા બીજા જે હતા બાકીના, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાયી ઠરશે. આમેન. આમેન. તો જે સર્વ છે એમાં ઘણા પાપી ઠરવાના છે, અને બીજા જે ઘણા છે 50%, એ લોકો આજ્ઞા પાલન, ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનથી ઘણા કે છે ન્યાયી ઠરશે. તો ઘણા ના પાપ માથે લીધા, ઘણાને તે ન્યાયી ઠરાવશે. હિબ્रू પત્ર 9મો અધ્યાય 28મી કલમ, તેમ ખ્રિસ્તી ઘણાઓના પાપ માથે લેવા સારું, ઘણાના પાપ માથે લેવા સારું પોતાનું અર્પણ કરેલું. માર્કની સુવાર્તા 22મો અધ્યાય 14મી કલમ લખી છે, ઘણા ને તે તેડ્યા છે, પ્રભુએ ઘણાને બોલાવ્યા છે. બીજો અધ્યાય 29મી કલમમાં જયારે પિત્તર બધાને બાપ્તિસ્મા આપે છે, 3000 જે ઉમેરાય છે, ત્યાં લખેલું છે, બીજો અધ્યાય 29મી કલમ, ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિશે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે તે મરણ પામ્યો છે અને દટાયો પણ છે, અને તેની કબર આજ સુધી આપણે અહીં છે. માફ કરો, 39 છે, 39. કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું. પિત્તર કે છે પવિત્ર આત્મા અમે પામ્યા, હવે આ વચન જે છે એ તમારે માટે તથા તમારા છોકરાને સારું, તથા જેઓ દૂર છે તેઓને સારું. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે, જેટલાને તેડશે, જેટલાને બોલાવશે, તે દરેક માટે છે. આમેન. તો પવિત્ર આત્માનું વચન એ બધા માટે નથી, એમ જ પ્રભુનું લોહી બધા માટે નથી, પણ જે વિશ્વાસ કરનારા છે, જેટલાને પણ પ્રભુ બોલાવશે, વિશ્વાસ કરશે, તેઓ માટે છે. અનંત જીવન પણ પાઉલ કહે છે, પ્રયત્ન કરતા 13મો અધ્યાય 48-48મી કલમમાં પાઉલ કહે છે
કે જેટલા અનંત જીવન માટે નિર્માણ થયેલા હતા, પાઉલ જયારે સુવાર્તા આપે છે ત્યારે એ પ્રમાણે લખેલું છે કે તેટલાએ વિશ્વાસ કર્યો. બધાએ વિશ્વાસ નથી કર્યો અને બધા વિશ્વાસ કરવાના નથી, પણ વિશ્વાસ જે કરવાના છે તેઓને તે અગાઉથી જાણે છે કે કોણ વિશ્વાસ કરશે. આમેન. તો જેટલા પ્રભુના ઘેટા છે તેઓ અવાજ સાંભળી લે છે. પ્રભુના જેટલા ઘેટા છે તેને પ્રભુ એમના પાપ પણ બોજ પણ લઈ લે છે. અને જેટલા પણ પ્રભુના પસંદ કરેલા છે તેઓ નકારશે નહીં, પણ પ્રભુને સ્વીકારી જ લેશે. આમેન. એફએસને પત્ર 5:25 કલમમાં લખ્યું છે, પતિઓ તમારી પત્નીને પ્રેમ કરો. કેવો? જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો. તો ખ્રિસ્તે મંડળીને પ્રેમ કર્યો. પ્રભુએ એના લોકોને પ્રેમ કર્યો છે. આમેન. અને માર્કની સુવાર્તા 16:16 લખેલું છે, જાઓ બાપ્તિસ્મા આપતા પહેલા જાઓ સુવાર્તા કરો, સુવાર્તા કરો, બધાને સુવાર્તા કરો. જે વિશ્વાસ કરે બાપ્તિસ્મા લે તે તાણ પામશે. તો કોણ વિશ્વાસ કરશે? તો જે પ્રભુના પહેલાથી પસંદ કરેલા છે તેઓ જ. આમેન. તો પ્રભુએ બધા માટે નહીં, પણ તેના લોકો માટે જીવ આપ્યો. આપણે રોટલી બનાવે છે ઘરમાં ગાય માટે અને છેલ્લી કૂતરા માટે. હા, જગતમાં એવું ચાલે છે, પહેલી રોટલી ગાયને નાખવામાં આવે છે અને છેલ્લી કૂતરાને નાખવામાં આવે છે. અને કાળો કૂતરો લોકો શોધતા હોય છે, કારણ કે કાળા કૂતરાને રોટલી આપવાથી અમારા ઇન્ડિયામાં એવું ચાલે છે. શું ચાલે છે? કાળા કૂતરાને રોટલી આપવાથી તમારા દુશ્મન દૂર ભાગે. બરાબર. તો દુનિયામાં ઘણું ચાલે છે, પણ આપણે ક્રિશ્ચન લોકો વિશ્વાસથી જીવીએ છીએ. આમેન. પ્રભુ શું પર વિશ્વાસ કરે છે અને પ્રભુ જે કઈ કહે છે, પ્રભુ કે 7 વાર ડૂબકી માર તો 7 વાર ડૂબકી મારે છે. પ્રભુ કે 5 વાર તો 5 વાર, પ્રભુ કે 1 વાર તો 1 વાર. પ્રભુ કે એ પ્રમાણે આપણે હવે કરવા બંધાયેલા છે. એક મને આજે મેસેજ આવ્યો, મને કીધું કે તમે કૃપામાં માનો છો, કરણીમાં નહીં માનતા. મેં કીધું અમે વિશ્વાસમાં માનનારા લોકો છે, તો આજ્ઞા નહીં પાળવાની. મેં કીધું અમે 10 આજ્ઞા વાળા નથી, અમે બધી આજ્ઞા વાળા છે. એટલે પ્રભુના મુખમાંથી જે કઈ નીકળે, પ્રભુ કે તારા છોકરાનું ખૂન કર, તો અમે 10 આજ્ઞા પાડવા નહીં બેસીએ, અમે તરત ખૂન કરીશું. કારણ કે પ્રભુના બાઇબલના જો આખું બાઇબલ વાંચો તો વિશ્વાસીઓ વાત અલગ છે અને આજ્ઞા પાડનારા કરણી વાળા માણસો અલગ છે. કરણી એ બાઇબલની જે આજ્ઞા છે એ પ્રમાણે ચાલનારા છે, ને પવિત્ર આત્માથી જે ચાલનારા છે એ લોકો અલગ છે. તેમને જેવો પણ પ્રભુ અવાજ કે એ પ્રમાણે તેઓ ચાલે છે. પ્રેઝ લોર્ડ. તો લોકો આજે જગતમાં બે પ્રકારના લોકો છે. કોઈ કહે છે કે સઘળા માટે પ્રભુ મરણ પામ્યા, ને અમુક લોકો આપણે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ એ ઘણાને માટે પોતાનો જીવ આપ્યો છે. આમેન. તો જુદી સુવાર્તા શું છે? બધા માટે પ્રભુ મરી ગયા. એ જુદી સુવાર્તા છે. બીજી એક જુદી સુવાર્તા એ છે કે પ્રભુ મારા બદલે મરી ગયા. એક જુદી સુવાર્તા છે. મારે વધસ્તંભ પર જવાનું હતું, મને કોરડા પડવાના હતા, મારા પર લોકો થૂકવાના હતા, અને મારા માટે બધું હતું, પણ પ્રભુ સુપર થઈ ગયું. આપણે આપણા વતી પ્રભુ મરણ પામ્યા. એ સુવાર્તા એ જુદી સુવાર્તા છે. સાચી સુવાર્તા એ છે ઘેટાના બદલે પ્રભુ સુમરણ પામ્યા. જે બલિ વેદી પર મુકાતું હતું અને પાપી ત્યાં ઉભો રહેતો હતો અને યાજક એની જગાએ ઉભો રહેતો હતો, અને ઘેટું જે જગાએ હતું એ જગાથી ઘેટાને હટાવીને પ્રભુ શું કુરબાન થયા. એ સાચી સુવાર્તા છે. તો પ્રભુ શું મારા બદલે નથી મરી ગયા, મારા લીધે મરી ગયા. સાચી વાત છે, કારણ કે મારા લીધે ઘેટું મળતું હતું. રોમન પત્ર 9મો અધ્યાય 13-14 લખેલું છે. રોમન પત્ર, માફ કરો, હિબ્રો પત્ર 9મો અધ્યાય 13-14 કલમ. કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્ર ઉપર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને શું ઘેટા બકરા નું લોહી જો શુદ્ધ કરાતું હોય તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. તો પહેલા શું કપાતું હતું? તો પહેલા કે છે કે ઘેટા બકરા કપાતા હતા, એની રાખ એનો લોહી છાંટીને લોકોને કહેવામાં આવતું કે જા તારા પાપ માફ થયા છે. એ જ જગાએ, વેદીની જગાએ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું. હિબ્રો પત્ર 10મો અધ્યાય 4 કલમ. કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાની સમર્થ નથી. તો પહેલાના સમયમાં જ્યારે કોઈ પાપી પાપ કરતો તો એ પાપીને કાપવામાં નતો આવતો,
કાપીને પાપીને કદી મારવામાં પણ નતો આવતો અને પાપીને કોરડા પણ નતા મારતા અને પાપીને કશું નતું થતું. જે થતું હતું એ ગોધાઓ ને બકરાઓ ને બકરીઓ ને ગાય, માફ કરો, શીપ, લેમ શું છે, ઘેટાને કાપાતા હતા. અને એ જગાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મર્યા. તો મારા વતી નહીં, ઘેટાના વતી મરી ગયા. એ સત્યતા છે. આમેન. તો જુદી સુવાર્તા આજે ફેલાઈ ગઈ છે આ પ્રમાણે. હજુ એક જુદી સુવાર્તા ફેલાઈ ગઈ છે અને બહુ હસવું આવે છે. અને ઓનલી જીસસના લોકો આ શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને છોડાવવા માટે, હું તમને એમની ભાષામાં સમજાવું તો, આપણે ફસાઈ ગયેલા, આપણે અંધારામાં હતા, આપણને શેતાને પકડ રાખેલા હતા. અને રેન્સમ કોલ ગયો દેવને, અને દેવને કીધું, દેવ કિંમત આપો, આ લોકોને હું રિહા કરીશ. શેતાને શું કીધું? હું છોડી દઈશ આ લોકોને, મને કિંમત આપો. અને દેવે ઈસુ ખ્રિસ્તને મોકલ્યા અને ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા અને શેતાને ઈસુ ખ્રિસ્તને પકડી લીધા અને કીધું કે જાઓ, મનુષ્યને છોડી દીધા. ઈસુ ખ્રિસ્ત શેતાનને સોંપાઈ ગયા અને શેતાને બહુ તમાચા માર્યા. શેતાને ઈસુ ખ્રિસ્તને બહુ હેરાન કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ દુઃખી થઈ ગયા અને આપણું બહુ જ મહાન રીતે મુક્તિ મળી છે. તો રેન્સમ જે ઈસુ ખ્રિસ્તને જે કિંમત, ઈસુ ખ્રિસ્ત જે કિંમત છે એ શેતાનને સોંપાઈ ગયું બ્રધર. યસ. અને શેતાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પકડાક્યા ને કે છે બંધનમાં રહ્યા નહીં, પણ ત્યાંથી એને રિહા થઈ ગયા. શેતાનને ગોળી મારીને પ્રભુ ઈસુ નીકળી ગયા. અને આ આવી ચાલે છે યાર જગતમાં. તો જગતમાં જુદી સુવાર્તા આ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શેતાનને પોતાનું જીવન સોંપી દીધું. મારો આત્મા કે તને સોંપું છું, તા જે મને કરવું એ કર. તો લોકો જે બાઇબલ નથી વાંચતા તે જુદી સુવાર્તા આવી રીતે ફેલાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શેતાનને સોંપાઈ ગયા અને એટલા માટે જ આપણે અંધકારમાંથી છૂટી ગયા. આપણે કોના બંધનમાં હતા? સવાલ એમ કરવામાં આવે છે, આપણે કહીશું શેતાનના. આપણે કોના બંધનમાં હતા? કયા અધિકારમાં હતા? આપણે અંધકારના અધિકારમાં હતા. તો આ વાત કરીને કહેવામાં આવે છે, હવેથી જ્યાંના પાસેથી મુક્તિ પામવાની હોય તો કિંમત કોને આપવામાં આવે? તો કે છે આપણે તો શેતાનના બંધનમાં હતા. એટલે સીધી વાત છે, કિંમત તો શેતાનને જ આપવી પડે. અને લોકો કહે છે બરાબર. એટલે હવે આપણે આવી રીતે બાઇબલ નથી શીખવતું. બાઇબલ કહે છે આ બધી કલમ ગોખી લેવી જોઈએ. હિબ્રુ 9:14, એફએસી 5:2, યશાયા 53:10, હિબ્રુ 10:5-6-9 કલમ. આ બધી કલમ એક જ વાત શીખવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું દોષ વગરનું અર્પણ દેવને આપ્યું. હિબ્રુ પત્ર 9મો અધ્યાય 17મી કલમ, 14મી કલમ. તો ખ્રિસ્ત જેણે ખ્રિસ્તે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. આમેન. તો પ્રભુએ પોતાનું બલિદાન દેવને આપ્યું. પહેલાના સમયથી જ લોકો વેદી ઉપર દેવને બલિદાન આપતા હતા. કદી પણ શેતાનને બલિદાન નથી આપ્યું. લોકો જે થોડું ખબર છે બાઇબલ, તો લોકો કહે છે કે જો લેવીના પુસ્તકમાં લખ્યું છે, લેવીનું પુસ્તક તેનો 16મા અધ્યાયમાં એક યહોવાને સારું અને એક અઝાઝેલને સારું ચિઠ્ઠી નાખવામાં આવે છે. અઝાઝેલ એટલે શેતાન ના, અઝાઝેલ એટલે શેતાન નહીં, પણ ભટકતો આત્મા. અને એટલે ભટકશે એ પ્રમાણેનો અર્થ થાય છે. તે અરણ્યમાં બકરો પાપ લઈને ભટકશે એવો અર્થ થાય છે. શેતાનને નથી આપવામાં આવતું, પણ દેવને જ બલિ આપવામાં આવતું હતું. એફેસર પત્ર 5મો અધ્યાય તેની 2જી કલમ. અને પ્રેમમાં ચાલો, તમે પ્રેમમાં ચાલજો જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી. ખ્રિસ્તે પ્રેમ કરીને શું કર્યું? અને દેવની આગળ સુવાસને અર્થે દેવને સુવાસનું અર્પણ આપણી ખાતર સ્વાપર્ણ કરીને પોતાનું બલિદાન આપ્યું. તેમ દેવને બલિદાન આપ્યું. તો બાઇબલમાં એક પણ કલમ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શેતાનને અર્પણ આપ્યું, કે શેતાનને કિંમત આપી, કે શેતાનને સોંપાઈ ગયા અને આપણને શેતાનના બંધનમાં છોડાયા. હિબ્રુ 10મો અધ્યાય 6-9 કલમ વાંચો તો ત્યાં કે છે, પ્રભુ કહે છે, જુઓ બાપ, હું તારી ઈચ્છા પૂરી કરવા માટે આકાશથી ઉતર્યો છું.
અને તે બલિદાનની ઈચ્છા નથી રાખી, પણ તે મારે માટે શરીર તૈયાર કર્યું છે. જો હું મારો શું લખેલું છે? દહના પરથી તથા પાપાર્થાર પરથી તું કઈ પ્રસન્ન થતો ઓ નહોતો. દેવ, તમે ખુશ નથી થતા. ત્યારે મેં કહ્યું, હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવની ઈચ્છા પૂરી કરવા આવ્યા અને પોતાનું સ્વાર્પણ કર્યું, દેવને પોતાનું બલિદાન આપેલું છે. આમેન. તો આ જુદી સુવાર્તા ફેલેલી છે. તો જ્યારે તમે જુદી સુવાર્તા સાંભળો તો તમારે શું કરવાનું? તમારે નાક બંધ કરવાનું. શું કહેવાનું? દુર્ગંધ આવે છે. કારણ કે સુવાસને માટે અર્પણ હોય છે, પણ આ દુર્ગંધ વાળું ફેલાય છે. હજુ ચોથી વાત કહીશ. એક જુદી સુવાર્તા તમે સાંભળી છે, અને એ છે પ્રભુ ઈસુએ સત્તાનું માથું છૂંદી નાખ્યું. સાંભળ્યું છે? હા, આ જુદી સુવાર્તા સાંભળી છે તમે? ખાલી ડોલ બેઝ ને જુદી સુવાર્તા આ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સત્તાનું માથું છૂંદી નાખ્યું. ગીતો બી છે. શૈતાન કે સિર કો કુચલતા તું, મૃત્યુ પર જયવંત હુઆ હે તું. અમે નાના હતા ત્યારે ગાતા હતા, હવે મોટા થઈ ગયા છે. ઘણા એવા ગીતો બનાવ્યા છે. ઉત્પત્તિ 3 અધ્યાય તેની 15મી કલમ જે વાત કરે છે કે સ્ત્રીનું સંતાન અને સાપનું સંતાન એ વચ્ચે વેર થશે, અને સ્ત્રીનું સંતાન જે છે એ સાપને કહેવામાં આવ્યું કે તારું માથું છૂનશે. તો ઈસુ ખ્રિસ્ત સ્ત્રીનું સંતાન છે, એ પ્રમાણે લોકો કહે છે. લોકો શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્ત્રીનું સંતાન છે. પણ પ્રભુએ કીધું, માથેની સુવાર્તા 11મો અધ્યાય 11મી કલમ 11 યાદ રહેવું છે. પ્રભુએ કીધું, સ્ત્રીથી જેટલા જન્મ્યા એમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટું નથી. પ્રભુએ કીધું, હું સ્ત્રીનું સંતાન નથી, હું દેવનું સંતાન છું. હું મનુષ્યનો દીકરો હોઈ શકું. સ્ત્રીનું સંતાન ઈસુ ખ્રિસ્ત નહોતા. ગીતશાસ્ત્ર 110 1 કલમ બધાને ખબર છે. ગીતશાસ્ત્ર 110 1 કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ ભવિષ્યવાણી દાઉદે કરી. દાઉદ દર્શન જુએ છે. દાઉદ એવું કહે છે, મેં જોયું. શું લખેલું છે? યહોવાએ મારા પ્રભુને કહ્યું કે, યહોવાએ મારા પ્રભુને, દાઉદ કહે છે મારા પ્રભુ એટલે ઈસુની સાથે વાત કરી મારા યહોવા દેવે, હું તારા શત્રુઓને તારું પારસન કરું. ઓય પ્રભુ, તમારા શત્રુઓને, મારા શત્રુઓને તારા પાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. તમે કશું ના કરો. તમે જમણે હાથે બેસો જ્યાં સુધી મારા શત્રુઓને તારા પગ તળે ના રોંદું, અથવા તો ના દબાવું, અથવા ના છુંદું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જઈને બેઠા, એમને છુંદવાનું નથી. રોમન પત્ર 16મો અધ્યાય 20મી કલમમાં લખ્યું છે, રોમન 16:20, શાંતિદાતા દેવ શૈતાનને વહેલો તમારા પગ તળે છુંદી નખાવશે. તો આ ભવિષ્યવાણી બાકી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનનું માથું નથી છૂંદ્યું, હજુ છૂંદવાનું બાકી છે. ઘણા લોકો એમ શીખવે છે, બોલો શૈતાનનું, સાપનું માથું છૂંદવાથી શું થાય છે? લોકો કહે છે બસ એ તો પતી ગયું, એની ખાલી પૂછડી હલલ કરે છે, એમ શૈતાન હવે કશું નથી કરી શકતો. ઘણા લોકો કહે છે સિંહ બોખો થઈ ગયો છે, એને મારો. દુષ્ટ આત્મા નીકાળનારા લોકો 3-3, 4-4 કલાક લે છે, અને હારો દુષ્ટ આત્મા નીકળતો નહીં, અને કહે છે આવતા રવિવારે આવજો, એક કામ કરો આવતા ગુરુવારે આવજો, એક કામ કરો ઉપવાસ પ્રાર્થના કરીને તમે બી આવજો ને અમે બી આવીશું. આ નીકળે એવો નહીં, અને એને તો છૂંદી રાખેલો છે, તો પણ એ હાલ હલલ જ કરે છે. લોકોએ આવું ફેલાવ્યું છે. આપણું યુદ્ધ રક્તમાં સામે નથી, પણ અધિપતિ, અધિકારી, આકાશી સ્થાનોમાં દુષ્ટાત્માના લશ્કર સામે છે. તો એ ત્યાં છે. કદાચ આપણે કહીએ મેં પ્રભુએ શૈતાનનું માથું છૂંદી નાખ્યું છે, પણ બીજા બધા દુષ્ટાત્મા તો છે જ. નાના સરપંચ, સાપોલિયા. રોમન 16:20, શાંતિદાતા દેવ શૈતાનને વહેલો તમારા પગ તળે છૂંદી નખાવશે. તો છૂંદી નખાવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, હું મારી મંડળી બાંધીશ. અને મંડળીની શરૂઆત થઈ 50મા દિવસથી. બહુ બધા લોકો આવતા ગયા. શરૂઆતમાં તો 12 આવ્યા, પછી 70 આવ્યા, પછી 120 જોડાયા, પછી 3000 જોડાયા, પછી 2000 જોડાયા. એમ મંડળી વધતી ગઈ, અને એ શરીર હવે પગ બની પગ સુધી આવવા લાગ્યું છે. અને જે પગ છે એ પગના સ્થાને આ બધું જ કે છે એને મૂકવામાં આવશે. જેટલા પણ અધિકારી, જેટલા પણ નામો છે, એ દરેક એ શરીરના પગે મૂકવામાં આવશે. અને એટલા માટે દેવે કીધું કે
તું મારે જમણે હાથે બેસ, જ્યાં સુધી તારા શત્રુઓને તારા પાસ ન કરું ત્યાં સુધી તું બેસ. ઈસુ ખ્રિસ્તે ઘણા લોકો એ પ્રમાણે કે છે સાંભળો, મોટા ભાગે મેથોડિસ્ટના લોકો એ પ્રમાણે કે છે. મેથોડિસ્ટના છે અહીંયા થોડા છે. તો એ પ્રમાણે કે છે કે અમારા બરોડાની વાત કરું છું, અહીંની વાત નહીં કરતો. તો એ પ્રમાણે કે છે કે દુષ્ટ આત્મા જેવું કશું છે જ નહીં. કેમ? કારણ કે પ્રભુએ બધા જ બધા ભૂતો આખા સેના હતી ને એને ભૂંડોમાં નાખી દીધા, એટલે પતી ગયું. હવે તમે શું લડલડ કરો છો? આ તમારા મગજના વિચારો છે, એવું કશું હોતું નહીં. અને આપણે તો માનતા જ નહીં, બધું આવે જ નહીં ઘરમાં. થોડા આપણે આત્મિક થઈશું એટલે બધું દેખાશે અને આપણને ખબર પડશે કે કેવું માહોલ છે. તો શેતાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના કામનો નાશ કર્યો એ પ્રમાણે બાઇબલ કહે છે. બાઇબલ બે વાતો કહે છે. હિબ્રો પત્ર 2 અધ્યાય તેની 15મી કલમ અને પહેલો યોહાનનો પત્ર તેનો 3 અધ્યાય તેની 9મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે પ્રગટ થયેલા કે શેતાનના કામનો નાશ કરે. અને હિબ્રુ 2:16 લખેલું છે કે મરણની બીકમાં જેટલા પણ હતા, લખેલું છે 15મી કલમ, અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે માટે તે પ્રગટ થયો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે પૃથ્વી પર આવેલા, એટલા માટે તેઓ લોકોને આગળ તે પ્રગટ થયો, એટલા માટે પ્રગટ થયો દેવ કે જેથી એ શેતાનના કામનો નાશ કરે અને જેટલા પણ મરણથી બીવે છે તેઓને છોડાવી લે, અને જેટલા બીજા લોકો જે વિશ્વાસ કરવા માંગે તેઓ શહીદ થવા માટે જીવે. આમેન. તો આપણે મોતથી બીતા નથી, પ્રેઝ ગોડ, કારણ કે પ્રભુએ મોત પર જય પામેલા છે. એટલે દરેક ખ્રિસ્તીઓ એ પ્રમાણે માને છે કે આપણે રોજ મરણ ઉચકીને ચાલીએ છીએ. આજે અહીંયા ને તો અહીંયા અથવા ત્યાં આપણે મરી જઈશું. આમેન. તો મરવાથી ખ્રિસ્તી લોકો બીતા જ નથી અને તેઓ મરણ નથી જોતા. આમેન. તો પ્રભુએ શેતાનનું માથું નથી છૂંદ્યું, હજુ બાકી છે. પાંચમું જે જુદી સુવાર્તા ફેલાયેલી છે એ કે માણસો એ ફક્ત વિશ્વાસ નહીં પણ દેવના નિયમ પાળવાથી તાણ પામે છે. જ્યારે માણસ પર કૃપા થાય છે, એફેસના પત્રમાં લખ્યું છે 2 અધ્યાય 8-9 કલમ લખ્યું છે, રખેને કોઈ અભિમાન કરે. આપણું તારણ જે છે એ ભેટ છે, એ મફત છે અને એ વિના મૂલ્ય છે. તારણ એ વિના મૂલ્ય છે. એ દેખાડે છે કે તમારે મારે કશું કરવાનું નથી હોતું. એ કામ જે છે એ તો પવિત્ર આત્માનું કામ છે. આજ્ઞા પાલન કરવાનું એ કામ પણ પવિત્ર આત્માનું છે. તમે નહીં ચાહતા હોય તો પણ તે લઈ જશે, એ પવિત્ર આત્માનું કામ છે. તમે નહીં ઈચ્છતા હોય તોય તમને એ કરાવશે, એ દેવનું કામ છે. ફિલિપીન પત્ર 3:13 લખેલું છે કે, અને ફિલિપી 1:6 લખેલું છે, ફિલિપી 1:6 લખેલું છે, જેણે સારા કામનો આરંભ કર્યો તે અંત સુધી કરતો જ હશે. અને ફિલિપી 3:13 લખેલું છે, જે તમારામાં ઈચ્છવાની પ્રેરણા મૂકી છે, કરવાનું જે સામર્થ્ય આપે છે તે દેવ છે. એટલે દેવ જ છે કે જે તમને તારણ આપે છે. તમારે કશું કરવાનું નથી. તમે તમારું જીવન જ્યારે પ્રભુને સોંપી દો છો એ બધું જ કામ પવિત્ર આત્માનું રહે છે. એટલા માટે લખેલું છે, તે તમને ન્યાય ઠરાવશે, તે તમને સરસ સત્યમાં દોરશે. તમારે કશું કરવાનું રહેતું નથી. આજ્ઞા પાળી નથી શકતા તો તમે પવિત્રમાં નથી પામ્યા. પવિત્ર આત્માથી તમે આજ્ઞા પાળો છો અને તમે ખુશીથી પાળો છો. એ તો દેવનું કામ છે. ઘણા લોકો ચર્ચા થઈ શરૂઆતની મંડળીમાં, પ્રયત્ન કરતી 15મો અધ્યાય 11મી કલમ, ત્યારે પિત્તરે કીધું કે સુન્નત કરવી જોઈએ કે ન કરવી જોઈએ એની ચર્ચા કરવા માટે આવો, બેસો. અને ત્યાં યહૂદીઓ ઘણા કહેતા હતા કે જે લોકો વિદેશી ત્યાં આવેલા છે, અન્ય ધર્મમાંથી આવેલા છે, તેમને સુન્નત કરવું પડશે, તેમને યહૂદી બનવું પડશે, તેમને યહોવા દેવને માનવા પડશે, ત્યારે જ તેઓનું તાણ થશે. અને યહોવા દેવે કીધું છે કે આપણે સુન્નત કરવી જોઈએ. ત્યારે પિત્તર કહે છે આપણે વિશ્વાસ, હવે નવા લોકો આપણે ક્રિશ્ચન થઈ ગયા છે. યહૂદી ધર્મ પાળતા હતા, હવે આપણે ક્રિશ્ચન થઈ ગયા છે, ઈસુ ખ્રિસ્તની પાસે ચાલીએ છીએ. પ્રયત્ન કરતી 15:11 પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ. તો પિત્તર કે છે આપણે કૃપાથી તાણ પામીશું
એમાં માનીએ છે. પિત્તર, જેના વિશે પ્રભુ કીધું કે તું જે કઈ બોલશે તે બંધાશે. તો આકાશમાં બાંધશે, આકાશમાં બંધાશે. પૃથ્વી પર બાંધશે, પૃથ્વી બંધાશે. પૃથ્વી પર છોડશે, નવું શિક્ષણ આપશે તો નવું શિક્ષણ રહેશે. રોમન પત્ર 3 અધ્યાય 24મી કલમ. પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે ઈસુ ખ્રિસ્તના દ્વારા જે ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી દેવની કૃપાથી તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે. વિના મૂલ્ય ન્યાય ઠરીએ છે. આપણે આજ્ઞા પાલનથી ન્યાય નથી ઠરતા. જો એવું જ હોય તો ગલાતી 2:21 પાઉલ કહે છે કે ઈસુ ખ્રિસ્તને મરવું નકામું હતું. તમને ને મને આજ્ઞા પાડીને જ જીવવાનું હતું. જો એવી રીતે જ જીવવાનું હતું તો 10 આજ્ઞા ફરતી ઈસુ ખ્રિસ્ત એને કહે કે 10 આજ્ઞા જે આપી છે ને મૂસાએ, એ જ કર્યા કરો, એ જ પાડ્યા કરો, તમારું તાણ થઈ જશે. ઇબ્રાહિમે કે ઇબ્રાહિમ પહેલાના લોકોએ સાબાત નથી પાડ્યા અને ઇબ્રાહિમે મા બાપની આજ્ઞા નથી પાડી. એને કહેવામાં આવ્યું તારા મા બાપને ઘર છોડી દે, તારા ઘરનું બધું છોડીને મારી પાછળ આવ. તો એ 10 આજ્ઞા વાળો ઇબ્રાહિમ નતો. એની પાસે જેવું વચન આવ્યું એવું એ કરતો હતો. એની પાસે જો 10 આજ્ઞા હોત તો પોતાના છોકરાને બલિદાન ન આપતો. ઇબ્રાહિમ કહેતો કે મૂસાએ કીધું છે કે ખૂન નહીં કરવાનું, અને આ વિચાર જે મને આવે છે તારા દીકરાનું બલિદાન આપ, એ ખોટું છે. પણ આ બાઇબલના ચાલનારા લોકો એ સંતો અલગ હતા. કૃપાથી તાણ પામીએ છે. પાઉલ કહે છે ગલાતી 2:21, હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી. દેવની કૃપાથી તમારું તારણ થાય છે. એટલે તમારી કોઈ પણ એમાં દખલ અંદાજી અથવા તમારી કોઈ પણ તાકાત અથવા તમારું કોઈ પણ આજ્ઞા પાલન કે તમારું કોઈ પણ સારાપણું કે તમારું કોઈ પણ સારા કાર્યો એ કોઈ પણ કામમાં આવતા નથી. ખ્રિસ્તની પાસે સ્વર્ગમાં જવા માટે તમારા સારા કાર્યો એ મેલા લુગડા સમાન બાઇબલ કહે છે. તો કે છે અહીંયા ફરતી વાંચીએ, હું દેવની કૃપા નિષ્ફળ કરતો પાઉલ નથી. કહે છે હું પણ પહેલા આજ્ઞા પાડતો હતો પણ હવે હું કૃપામાં માનું છું. કેમ કે જો નિયમથી ન્યાયપણું હોય જો નિયમ શાસ્ત્રની વાતો પાડવાથી હું ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરતો હોઉં તો ખ્રિસ્ત વિના કારણ મુઓ. તો શા માટે પ્રભુ શું મરી ગયા? જો મને નિયમ થી જ ન્યાયપણું મળતું હોય, સ્વર્ગ મળતું હોય, ઈશ્વર નજરમાં ન્યાય ઠરતો હોવ, સારો ગણાતો હોવ નિયમ પાળવાથી જ, તો ઈસુ ખ્રિસ્તને મરવાનું શું જરૂર હતું? રોમન પત્ર 4 અધ્યાય 8મી કલમ. અને પાઉલ કહે છે દાઉદે લખેલી એક વાત, શું? અને જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે જેના લેખે પ્રભુ પાપ નહીં ગણે તે માણસને ધન્ય છે. કેટલું મોટી વાત છે. Praise God. વચ્ચે એક મેસેજ આવેલો અને લોકો અત્યારે જે એક ભાઈ છે મારા બરોડામાં એ પ્રમાણે પ્રચાર કરે છે કે યહૂદા એ પાપ કર્યું હતું કે નહીં. સામસુને તો કે પાપ કરેલું, સામસુને પાપ કર્યું એટલે આંધળો થઈ ગયો, એને વ્યભિચાર કર્યો. એ યહૂદાએ જે કર્યો એ વ્યભિચાર ના કહેવાય, મૂસાએ કર્યો એ વ્યભિચાર ના કહેવાય. પણ બીજા બધા લોકો એને દાઉદે કર્યું કે દાઉદે તો વ્યભિચાર કર્યો. એ પ્રમાણે મનુષ્ય, પૃથ્વી પરના મનુષ્ય એ ઈશ્વરના સંતો જે છે જેના વિશે ઈશ્વર ચૂપ રહે છે, તો ઈશ્વર કશું બોલતા નથી, એમને દોષિત ઠરાવે છે દુનિયાના લોકો કે આ માણસ આવો હતો, લોત આવો હતો, ઇબ્રાહિમ આવો હતો, અરે આ ઇબ્રાહિમે આ પાપ કર્યું, આ દાઉદે તો આ પાપ કર્યું, મૂસા આવું નતું કરવાનું, મૂસા આવું નતું કરવાનું, મૂસાએ પાપ કર્યું. સંતો જે બાઇબલના છે જેને ઈશ્વર અપરાધી નથી ગણતો એને આપણે અપરાધી ના ઠરાવી શકીએ. આમેન. તો અહીંયા પાઉલ કે છે જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે અને પાપ નહીં ગણતો, એવું કહી દે તો તમે શું કરશો? પછી તે માણસને ધન્ય તે છે. માણસ ધન્ય છે. પ્રેઝ ગોડ. આપણે પ્રભુની કૃપામાં માનીએ છીએ. કોઈ માણસ આપણને દોષિત ના ઠરાવવો જોઈએ એવું જીવન જરૂરનું છે, પણ ઈશ્વર મને દોષિત ના ઠરાવવો જોઈએ અગત્યનું એ છે. એટલે હું ખાઉં છું કે મારા સમય કે મારા દિવસો, મારા પર્વો હું પાડું છું, એ બધી વાતોમાં મને કોઈ પણ દોષિત ન ઠરાવવું જોઈએ. દેવ મને દોષિત ના ઠરાવવો જોઈએ. આમેન. તો જેને લેખે પ્રભુ દોષિત નહીં ઠરાવે એ માણસને ધન્ય છે. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોએ દોષિત ઠરાવ્યો કારણ કે એને સાબાત ભંગ કર્યો. દેવની નજરમાં શું છે એ અગત્યનું છે. તો લોકો કૃપામાં નથી માનતા, કરણીમાં માને છે. આપણા પર પ્રભુની કૃપા થાય છે
અને ત્યારે આપણે સમજાય છે કે પ્રભુ મને મારા પર દયા કરી છે અને દયાથી હું બચી જઈશ. આમેન. પ્રભુએ ઘણાને કીધું, જા તારા પાપ માફ થયા છે, તારા પાપ માફ થયા છે. લોકોએ કીધું આ પાપી છે, પ્રભુએ કીધું જા તારા પાપ માફ થયા છે. પ્રેઝ ગોડ. એમને એ વ્યક્તિઓએ પસ્તાવો નથી કર્યો, એ વ્યક્તિઓને કશું થયું નથી, પણ તેઓને પ્રભુએ માફી આપેલી છે. પ્રેઝ ગોડ. અને પ્રભુ ઈચ્છે તેના પર દયા કરે, ઈચ્છે તેના પર કૃપા કરે, કરુણા કરે, એની મરજી. પ્રેઝ ગોડ. માણસો એ કરણી પર આધાર રાખીને માણસોને પસંદ કરે છે, પણ પ્રભુ વગર કરણી એ માણસને નિર્દોષ ઠરાવી શકે છે. જ્યારે રિબકા, ઈસાક એમને બાળકો જે થયા, એ રિબકાને જોડ હતી પેટમાં, અને ત્યાં લખેલું છે યાકૂબ પણ હતો મોટો અને એસાવ નાનો હતો. માફ કરો, યાકૂબ નાનો હતો, એસાવ મોટો હતો. અને એ પેટમાં હતા ત્યારે પ્રભુ કીધું કે મેં યાકૂબ પર પ્રેમ કર્યો છે અને એસાવ પર ધિક્કાર કર્યો છે. એમને કરણી નથી કરી, એ પહેલા પ્રભુ તેમના પર દોષ મૂકે છે. આપણે તો કરણી કરીને લોકોને દોષિત ઠરાવે છે, એવા કામો જોઈને આપણે ન્યાય કરીએ છીએ. પ્રભુ અલગ રીતે ન્યાય કરે છે. આમેન. અને 7મી વાત કહીશ, 6ઠી વાત, બીજી સુવાર્તા આ છે કે માણસો એકવાર જો તાણ પામેલા છે તો સમજી લો એ સ્વર્ગમાં જવાનો જ છે, એવું લોકો માને છે. જો તમારું તાણ થયું છે, તમે જો પ્રભુએ બચાવ્યા છે, તો પ્રભુ કદી તમને મૂકી નહીં દે, કદી તજી નહીં દે. આ વાત સાચી છે. પણ હિબ્રો પત્ર 2 અધ્યાય 2 થી 3 કલમ જો વાંચો, ત્યાં લેખક એ પ્રમાણે કહે છે, કેમ કે દૂતો દ્વારા કહેલું વચન, દૂતોએ તમને જે વચન આપ્યું, જે સત્ય થયું જો ફળીભૂત થયું, અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું. અને લોકોએ વિશ્વાસ ના કર્યો દૂતોની વાતો પર, તો એમને એ પ્રમાણે આજ્ઞાભંગ કરી તો ફળ પણ મળ્યા. એલિઝાબેથ ને ઝખારિયા, યોહાનના પિતા, એ પરિવારમાં પ્રભુએ કીધું કે દીકરો જન્મશે, અને ઝખારિયાને પાસે દૂત આવીને કહે છે, ગાબ્રિએલ, કે બાળક થશે. ત્યારે એ વિશ્વાસ નથી કરતો, ત્યારે એને કીધું તું મૂંગો રહેશે. તો દૂતો દ્વારા આવેલી વચન પર વિશ્વાસ ન કરવાથી યોગ્ય ફળ લોકોને મળ્યા, અથવા તો પરિણામ એમને ભોગવવા પડ્યા. તો અહીંયા આ જ વાત કરે છે, કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જે સત્ય ઠર્યું, અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું. તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? તો તારણ મળ્યું છે એને પકડી રાખવું આપણી જવાબદારી છે, અથવા ચાલવું આપણી જવાબદારી છે. પ્રભુમાં રહેવું આપણી જવાબદારી છે. પ્રભુ કીધું જે ડાળી મારામાં રહે છે, રહેવું જરૂરનું છે. જો પડી ગયા તો પ્રભુ પાસે કૃપા માંગુ, પ્રભુ મને ફરતી ઉભો કરો. દૂર ગયા ફરતી કહેવું, પ્રભુ મને પાસે લો, મને તમારી પાસે આવવું છે. ફરતી ઉભા થવું જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી પસ્તાવો કરવો, તાણ પામવા માટે પાછા આવવું જરૂરનું છે. આમેન. આપણે ગુમાઈ શકીએ છીએ. બેદરકાર રહીએ તો કેમ કરીને બચીશું? આગળ વાંચીએ હિબ્રો પત્ર 6 અધ્યાય 4 કલમ. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, એકવાર તાણ પામ્યા, એકવાર પ્રભુ તરફથી પ્રકાશ, સમજણ, સત્યતા મળી, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ અને લીધો, પવિત્ર આત્માથી ભરપૂર થયા, કૃપાદાનો પામ્યા, બધું જ. પછી જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ પવિત્ર થયા, આત્મા બધાને મળે છે એ પ્રમાણે તેઓ પણ પામ્યા, અને જેઓએ દેવના ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, ભૂતો નીકળતા જોયા, માનવને સાયા થતા જોયા, બીમારોને અને મરેલાને જીવતા થયેલા જોયા, બધું યુગનો અનુભવ કર્યો. અને ત્યાર પછી પતિત થયા. ત્યાર પછી પતિત થયા. તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. તો અહીંયા સાફ વાત લાગી છે, તમે તાણને બેદરકાર રહો તો ગુમાઈ પણ શકો છો. અને હિબ્રુ 4 અધ્યાય 2 કલમમાં અહીંયા લેખક એ પ્રમાણે કહે છે કે મિસરમાંથી જે લોકો નીકળ્યા તેઓ ચાલતા રહ્યા, પણ બધા ના પહોંચી શક્યા. એમ જ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે છોડાવ્યા છે, પણ આપણે પહોંચીશું જો આપણે પ્રભુના વચનને વળગી રહીશું ને આપણે સત્યતામાં રહીશું. તો જેવું એક જુદી સુવાર્તા તમારા પાસે આવશે ને તમે સ્વીકારશો તો તમે તમારું જીવન પણ શ્રાપિત થઈ જશે. એટલે જુદી સુવાર્તાથી બચવું જરૂરનું છે. અહીંયા કે છે 4 અધ્યાય 2 કલમ, કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી એમને છે. સુવાર્તા મળી, આપણને પણ સુવાર્તા એ જ મળી.
પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. કેમ લાભ ના થયો, કેમ ફાયદો ન થયો, કેમ તેઓ અંત સુધી ટક્યા નહીં, અથવા કેમ તેઓ સ્વર્ગ સુધી અથવા તો એ કનાન દેશ સુધી પહોંચી ન શક્યા? કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. તો જ્યારે તમે વિશ્વાસમાં એક નથી થતા તો તમે તમારું તારણ ગુમાવી બેસો છો. રોજ રોજ પ્રભુ આપણી સાથે વાત કરે છે, રોજ રોજ શૈતાન પણ જાત જાતની વાતો લાવે છે. આપણે સામા આમેન, સામા હા પાડવું, સામા નકાર કરવો, એ બધું આપણા પર નિર્ભર છે. એટલે પ્રભુ કીધું તમારા સાંભળવા વિશે સાવધાન રહો, કેમ કે તમે જેવું જુદું સાંભળો છો તમે પ્રભુથી દૂર ધીરે ધીરે જવા લાગો છો. તો અગત્યનું છે જે પ્રભુએ આપણને કૃપા કરી છે એમાં બની રહેવું. આમેન. સાતમી જે કહીશ કે જુઠ્ઠું સુવાર્તા, જે જુદી વાતો નીકળેલી છે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ પામીને લોકો કહે છે નરકમાંથી આખું નરક પ્રભુ ખાલી કરી નાખ્યું. નરકમાં ગયા, સુવાર્તા આપી, બધા લોકોને બહાર નીકાળ્યા. બધા લોકો બહુ બધા બળતા હતા, ત્યાં હેરાન થતા હતા. બધા લોકોને પ્રભુએ હવે નરક ખાલી થઈ ગયું. આવી બી જુદી સુવાર્તા ફેલાયેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામીને કઈ ગયા તો જુદી સુવાર્તા એ પ્રમાણે લોકો કહે છે કે જે લોકો સંતો હતા, જે ઇબ્રાહિમ હતો, એ જગામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા અને ત્યાંથી તે બંદીવાનોને લઈ ગયો. ગીત શાસ્ત્ર 16મો અધ્યાય તેની 10મી કલમ. કેમ કે તું મારો આત્મા શેઓલને સોંપશે નહીં, તો શેઓલને સોંપશે નહીં, અને તારા ભક્તને કબરમાં જવા દેશે તો નહીં. અહીંયા એટલે રહેવા દેશે નહીં એવું છે. કબરમાં રહેવા દેશે નહીં, જવા દેશે તો જતો તો રહ્યા, પણ રહેવા નહીં દે, અને તારા પવિત્રને કૌભાંડ નહીં લાગવા દે. તારા ભક્તને કબરમાં રહેવા દેશે નહીં. હા, અને શેઓલ, તું મારો આત્મા શેઓલને સોંપશે નહીં. આમેન, શેઓલને સોંપશે નહીં. તો આ શેઓલ જે છે અહીંયા પહેલા પ્રભુ ગયા, એટલે જે પાપીની જગા છે એ સુવાર્તામાં આપણે માનીએ છીએ. માથે સુવાર્તા 27મો અધ્યાય 53મી કલમમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે સંતોને આકાશમાં લઈ ગયા પુનરુત્થાન પછી, એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નરકમાંથી નીકળ્યા હતા. અને ત્યારે પ્રભુએ માથે સુવાર્તા 20મો અધ્યાય તેની 16-17 વાંચો તો મરિયમને કીધું, મને અડકીશ નહીં, હજુ હું મારા બાપ પાસે ગયો નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું પુનરુત્થાન થયું ત્યારે કબરમાંથી બહાર નીકળીને મરિયમને કહે છે, મને અડકીશ નહીં, હજુ હું ગયો નથી. અને સંતોને પણ એ લઈ નથી ગયા, પછીથી આવીને તે લઈ જાય છે. લુકની સુવાર્તા 16મો અધ્યાય તેની 30-31 કલમ વાંચો તો ત્યાં લખેલું છે કે જે લોકો પીડાના સ્થાને છે, ધનવાન ને લાજરસની વાત આપણને ખબર છે. ધનવાન એ પીડા ભોગવતો હતો, અને લાજરસ એ ઇબ્રાહિમની સાથે મરણ પછી ત્યાં હતો. 30-31 કલમ. તેણે કહ્યું કે ઇબ્રાહિમ બાપ એમ નહીં. ધનવાન માણસ, પીડા ભોગવનાર માણસે કીધું, ઇબ્રાહિમ સામે હતો, એની સાથે વાત કરી કબરમાં કહીએ એટલે પેટાણમાં. પછી પણ જો કોઈ મોયલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો મોયેલામાંથી ઉઠીને એ જે મારા લોકો, મારા ભાઈઓ છે તેઓ પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. તો તેઓ કદાચ પસ્તાવો કરશે. તેણે તેને કહ્યું કે અને ઇબ્રાહિમે કહ્યું, જો મૂસા જતા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે જો આ બાઇબલના સેવકોનું ના સાંભળે તો જે મોયલામાંથી કોઈ ઉઠે તો મોયેલામાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના તો નથી. કેવી રીતે માને? મૂસાના લેખ પર, બાઇબલના લેખો પર, પ્રભુના વચનો જે લખેલા છે એના પર ના માનતો હોય ને ઈસુ ખ્રિસ્ત દર્શન આપે તો કેવી રીતે લોકો માનવાના છે? કોઈ માની ના શકે. જે માનવાના છે તે તો માની લે છે. પ્રેઝ ગોડ. તો દુનિયામાં જુદી સુવાર્તા ફેલાઈ ચૂકેલી છે, અને જુદી સુવાર્તા તમે ના પામો એટલે બાઇબલ વાંચવું જરૂરનું છે. આમેન. પ્રભુના દરેક વચન સાથે આપણું હા ને આમેન હોવું જોઈએ, પણ જે વાતો જે જુદી છે એનાથી દૂર રહેવું જોઈએ. પવિત્ર આત્માને જો પામવા હોય એટલે પિત્તરને જે મળ્યો,
મળ્યા અને પાઉલને સંતો સાથે જે આત્મા રહેતો હતો એ જ આપણા સાથે વ્યવહાર કરવો જોઈએ, જેથી આપણને ખ્રિસ્તી જીવનમાં બહુ સરળતાથી આપણે જીવી શકીએ. આપણે ઝીઝવું નહીં પડે, આપણે લડવું નહીં પડે, આપણે બહુ આરામથી જેમ સંતો જય પામતા હતા, લખ્યું છે જે દેવથી જન્મે છે જગતને જીતે છે. આપણે હારી નહીં જઈએ, આપણે જીતતા જ રહીશું જો આપણે સતતામાં વળગી રહીશું તો. આમેન. ગોડ બ્લેસ યુ. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે, સમજવા માટે સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આજના દિવસ, આજની સંગત માટે, આજના વચન માટે આભાર માનીએ છીએ. જે સત્યતા છે તમારા વચનમાં, અમે એ જ પ્રમાણે ચાલવા, એ જ પ્રમાણે જીવવા, એ જ પ્રમાણે માનવા માંગીએ છીએ. પ્રભુ ઘણી જુદી સુવાર્તા, ઘણી જુદી વાતો તમારા વિશે, તમારા જન્મથી મૃત્યુ ને સ્વર્ગ જવા સુધીની જુદી જુદી વાતો ફેલાયેલી છે. અમે પ્રભુ તમારા વચનનું રાત દિવસ મનન કરનાર થઈએ, જે સત્ય છે એને વળગી રહીએ. દરેકની સહાય કરો વચન વાંચવા માટે, તમારા વાતોને સમજવા માટે દરેકને કૃપા મળે. પ્રાર્થના કરું છું પ્રભુ, પવિત્ર આત્મા દરેકની મદદ કરો અને જે સત્ય છે એમાં અમે કૃપામાં જોડાવા માંગીએ છીએ. આમ દરેકને આજ તમારા વચનો જે છે એ પ્રમાણે જીવાડજો અને તમારા સંતોનો જે જીવનનો અનુભવ છે એ અમારો પણ હોય એવું માંગીએ છીએ. તમારા સંતોએ જે મહાન કામો કર્યા એ જ અમારા મારફતે એ વાત થાય માટે અમે પ્રભુ એ પ્રકાશ, એ સત્યતા અને એ જ પ્રમાણે ચાલવા માંગીએ છીએ. દરેકને પ્રભુ કૃપા આપજો. આ વાતો વવાય, સોગણ ફળ લાવે પ્રભુ સુખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. મચ્છા પૂરતા દેશની આજ મને આપો, જેનું માફ કરું છું તેમ મારું માફ કરો, પ્રસન્ન લાવો અને સહન છૂટકો કરો. રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર સહિત તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. उसका